નમસ્કાર દોસ્તો, રોજ રોજની કોમેડી વિડીયો બનાવતો હતો, પણ આજે વિડીયો નહીં બનાવવાનું કારણ એ છે કે મારા ગામમાં એક દુઃખની ઘટના ઘટી ગઈ દોસ્તો. અને આ વાત તમને કેવી જરૂરી હતી. હું ખુદ અમારા ડુંગરપુરાની વાતને જાસ કરવા જઈ રહ્યો કે આ એવી ઘટના ઘટકી હતી. તમે વાત નહીં માનો કે અમારા ગામમાં એક ભાઈને ડિલિવરી કેસ હતો અને ગાડીમાં બેવડાવીને દવાખાને લઈ ગયો ને ભગવાનને દયાથી કે ઉપરવાળાને દયાથી કે નોર્મલી ડિલિવરી બી થઈ ગઈ, સબ કુછ અચ્છું થઈ ગયું. પણ જણીજણનું સોરું જન્મ્યું, જણીજણનું સોરું બિલકુલ કોઈ બોલતું નહોતું. પછી જે હાથે મન કઈ ગીતા ડોક્ટર સાહેબ ને કહેજો કે ડોક્ટર સાહેબ આ સોરું જન્મ થાય છે, નેતા રોતું હોય કે નહીં બોલતું હોય. પછી ડોક્ટર સાહેબ આવીને સોરાને એમ કરીને સિમટી ભરજી તો સોરું રૂજુ હુજુ કોઈ નહીં, ડાયરેક્ટ કહેજો पुष्पा नाम सुन के बहरी समझे क्या हण जाए। डॉक्टर साहब सेक कीधी थोड़ी बाजू वगत पुष्पा पिक्चर सुन खूब दुखनी घटना है। ઘણા દાડા થજી ખવ વણે ટાઢ લાગતે તે ઘણો તપાસ કીધો પછા પતો પડ્યો કે ગોધડો તો આધાર કાર્ડ થકી લિંક કીધું જ ને તો તમાર બી લિંક કરાવી દીજો એટલે કાર્ડ લાગે તમારે માર બી કરાવવો રાત્રે મિત્ર ખુલ્લું રે। હે ભગવાન હે પ્રકૃતિ એક ખોબાવ આવો ને એક દોદો ભરીને આલજે। દોસ્તો પહેલાના જમાનામાં આપણે બાપ દાદા હતા કે ઈ ઓળથકી ઘઉં એમ પહેરતા એટલે ઈ દાણો ભેળો પડતો અને ઈ દાણો પકવીને ખાતો તે હેતા જણા મળી અળીને રહેતા ગામમાં હેતા ગુણે મળતા બેતા ભેળા ઉઠતા ને આજકાલ આપણે શું કરે એમ ઘઉં વાવે એમ ઘઉં હે જોવાર હે સબ અબાર વાપાન થઈ ગયું કેમ કે ટાહાતા ઈતે રાખતા હા ને ઓળતા ઈતે સૌડે સુલે દઈ દીધો એવો ટ્રેક્ટરે આકે એટલે એમ વાવે એમ વાવે એટલે ચારે દાણા અલગ અલગ પડે તો પછી હેતા જણા અલગ અલગ ગામમાં ચાર પાલટી થઈ હોય ફલાણા પેલા અલગ બેટા વાત કરી ફલાણા ને કરતા આપડે નહીં આવો હો ભાઈ આપડે તો હું આ બીડજો બોલે માતાકૂટ થઈ ગઈ ડોવા તમારે બીડજો નો ચક્કર માં આખો ગામ અલગ અલગ થઈને બેઠો એટલે માર કહેવાનો મતલબ યો હે કે જેટલી લગણ જીવો એટલી લગણ આપણે બાબા ડોકરા વાળી સંસ્કૃતિ પૂરી સાંભળીને રાખશો ને બાબા ડોકરા જે કરતા જાય કરતા જાજો કેમ કે અમુક આજકાલ ભણ્યા થકા થઈ ગયા કે આઈ ડોન્ટ બિલીવ ઈ બાબા ડોકરા પહેલા વાળા ગાડે હતા આવડે એ તારા બાપ હતા પેલા અમેરિકાનો વૈજ્ઞાનિક ને કરી શકાય કે ઈ આપણા બાબા ડોકરા કરી શકતા એટલે જરૂર આપણા બાપ દાદા કરતા કે ઈ જરૂર કરજો। અમુક ટાઈમમાં હું વાગડીમાં બોલો ને વાગડીમાં ગીતો ગાતો કોને કેમ કે એ તો પાક